તો કોમેન્ટ કરજો કેવો લાગુ છું. રેડી થઈ ગયો. ક્લાસ પર પહોંચી ગયા છે. 9:30નો ટાઈમ હતો. 9:45 આપણને થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ક્લાસ પતી ગયા છે. હવે અમે ઘરે ચાલ્યા. નવસારીનું પબ્લિક કોમેન્ટ કરજો કયો રોડ છે આ. ઘરે આવી ગયા, જમવાનું રેડી છે, ચાલો જમી લઈએ. તો ફ્રેન્ડ્સ, દિવસે થોડો આરામ કરી લીધો ને હવે જવાનું છે શાક માર્કેટમાં. થોડી 1-2 વસ્તુ લેવાની છે, તો ચાલો એ લઈ આવી ગયા હતા શાક માર્કેટમાં. આજે અહીંયા થોડી ભીડ વધારે જ લાગતી છે રોજ કરતાં તો. ચાલો તો વસ્તુ લઈને જઈએ. ફ્રેન્ડ્સ, આવી ગયા હતા શાક માર્કેટમાં ને ફોલેલું લસણ ખાલી આ ભાઈ જોડે જ મળે છે. જોઈ લેજો તમે, જોઈ લો, જેટલું જોઈતું એટલું મળી જશે. મળી જશે ને ભાઈ, જેટલું જોઈએ એટલું. આ કાકા ખબર નહીં કેમ ઉદાસ છે, ધીમે ધીમે કામ કરતા હતા. ગાર્લિક લઈને આવી ગયા હતા. પછી અહીંયા આપણને ધાણા સારા લઈ ગયા તો આ ભાઈ જોડેથી ધાણા લઈ લીધા છે. પેલી સાઈડ છે એવા અને બીજી બાજુથી ચાલો નીકળી જઈએ. કામ પતી ગયું, શાકભાજીનું બધું કામ પતી ગયું છે ને અત્યારે કારીગર માટે ચોખાને એવું લેવાનું છે, એ લેવા આવી ગયા છે આપણે. અહીંયા લાઇટ શો હતો, ખબર નહીં લાઇટ શો ક્યારે પતી ગયો, ખબર નહીં પડી. ઉજેતાળો ફરીને આવી ગયા છાપરા રોડ. આપણે એવા તો લાઇટ ચાલુ કરી લઈશું અને પહોંચી ગયા આપણું રોડનું ડેસ્ટિનેશન છાપરા ચોકડી. આપણે આવતા હોય એટલે વિડીયોમાં આ લોકો તૈયાર જ હોય ડાયરેક્ટ. તો વાગવાના હતા 2, કેફે કર્યું બંધ. વિડીયો આટલા સુધી. બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે બીજા બ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર.